નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના વિડિયો લેક્ચરની અંદર આપણું 7મું ચેપ્ટર બૂઝો તો જાને જે પહેલિયા હતા અથવા તો જે પહેલિયા સ્વરૂપે હતું તે આપણે 7 પહેલિયાનો સંપૂર્ણપણે અભ્યાસ આપણે અગાઉના વિડિયો લેક્ચરની અંદર કરી ચૂક્યા છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એ 7મું જે ચેપ્ટર છે, 7મું પ્રકરણ છે, એની અંદર અભ્યાસ આપેલું છે। તો આજના વિડિયો લેક્ચરની અંદર આપણે એ અભ્યાસ જે આપેલું છે એના વિશે આપણે માહિતી એ મેળવવા જઈ રહ્યા છીએ। તો વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે પાઠ્યપુસ્તક છે, પાઠ્યપુસ્તકની અંદર અભ્યાસની અંદર પ્રશ્ન નંબર 1 જે આપેલો છે, ખાસ કરીને પહેલિયા સ્વરૂપે આપણું પ્રકરણ હતું એટલે એનો અભ્યાસ ને સ્વાધ્યાયના પ્રશ્નો પણ તમને પહેલિયા સ્વરૂપે તમારી સમજદારીપૂર્વક અથવા તો તર્ક શક્તિ પ્રમાણે જવાબ શોધવાના હોય એટલે તમને વિદ્યાર્થી મિત્રો વધારે આ ચેપ્ટરની અંદર એમનું સ્વાધ્યાય અને અભ્યાસના પ્રશ્નોનો ઉકેલ મેળવવામાં પણ આનંદ આવશે। તો વિદ્યાર્થી મિત્રો, પાઠ્યપુસ્તક તમારી સાથે રાખજો અને એ જ રીતે અહીંયા બોર્ડ ઉપર જે પ્રશ્નો આપેલા છે એને હું સાથે સાથે જ્યાં જ્યાં એ જરૂર જણાય ત્યાં લખતો જઈશ અને તમને સમજૂતી આપતો જઈશ। તો પાઠ્યપુસ્તક તમારી પાસે હશે તો તમને એ સમજવામાં વધારે સરળતા રહેશે। તો મિત્રો, પાઠ્યપુસ્તક તમે સાથે રાખીને આપણે આ અભ્યાસની એ શરૂઆત કરીએ છીએ। તો પહેલો પ્રશ્ન અહીંયા अभ्यास के लिए लखेलो है कि वाक्यों में कुछ फल और सब्जियों के नाम है, उन्हें ढूंढकर उदाहरण के अनुसार लिखिए। कि भाई एक अपने वाक्यों आपेला है क थी शुरू करी अने स सुधीना, एमां क ની અંદર ઉદાહરણ આપેલું છે કે ઉધર આ મત જા। પેલું વાક્ય આપણને કયું આપેલું છે ક ની અંદર કે ભાઈ ઉધર આ मत जा। तो एनी सामे विद्यार्थी मित्रों आने बॉक्स आपेलू छे जेनी अंदर आपने जवाब स्वरूप में आपेलू छे भाई वाक्यों में कुछ फल और सब्जियों के नाम, यानी कि उधर आ मत जा। शब्द छे कि आ मत जा द्विअर्थ छे कि जुदा अर्थ ની અંદર લખેલો છે કે આપણે અહીંયા આનો જવાબ છે કે ફળ સ્વરૂપે આપણને આમાંથી આ વાક્યમાંથી જે જવાબ મળશે શું મળશે આમ। જે અહીંયા ઉદાહરણની અંદર પણ આપેલું છે એટલે કે ઉધર આ મત જા। તો આમ શબ્દ છે એ ફળનું નામ આપણને મળશે। એવી રીતે મિત્રો બાકીના જે વાક્યો છે એ પણ આ પ્રકારે છે જે એની અંદરથી એ વાક્યમાંથી તમારે ફળ અથવા તો કોઈ સબ્જી છે, સબ્જી એટલે કોઈ શાકભાજી એટલે કે સબ્જી અને ફળનું નામ છે શોધીને લખવાનું છે। તો ખ ની અંદર આ લૂ લગ જાયેગી। બીજું વાક્ય કેવું છે અંદર આ લૂ लग जाएगी। अंदर आ लू लग जाएगी। એ જ રીતે ગ પહેલા આપણે બધા વાક્ય લખી લઈએ। જયપાલ કલ આયા था, जयपाल कल आया था। हो જેની અંદર સંતરામ આ ગયા। સોરી ક ખ પછી ડ છે તો અહીં આપણે વિકલ્પ લખશું ક ખ ગ। અહીંયા વિકલ્પની અંદર પાઠ્યપુસ્તકનો મિત્રો એ ભૂલ છે કે
भाई क क के जाने वाला क्रम प्रमाणे क क ग અહીંયા આપણે ઘર લખીશું સંતરા आ गया शैलजा मुनमुन से मिली शैलजा मुनमुन से मिली અને છેલ્લું પાંચમું વાક્ય છે અર્થાત છઠ્ઠું વાક્ય છે फैला हुआ काम अब सिमट रहा है फैला हुआ काम अब फैला हुआ काम अब सिमट रहा तो आ રીતના વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને એ વાક્યો છે એ આપેલા છે હવે અહીંયા એની સામે બોક્સ પણ આપેલું છે तो मित्रों अहिया हवे कि भाई वाक्य में कुछ फल और सब्जियों के नाम दिए गए उसे आपको ढूंढकर शोधीने मते लखवाना है जेवी रीते उदाहरण उधर आ मत जा तो एवी रीते बीजू वाक्य છે અંદર આ લૂ લગ જાएगी तो मित्रों આમાંથી આપણે ફળ અથવા તો શાકભાજી એટલે કે સબ્જીઓના નામ શોધીને લખવાના છે તો એના પર એટલે સ્પષ્ટ થાય કે ભાઈ અંદર तो क्या शब्द आवश्य आलू जो एक सब्जी का नाम है आलू यानी कि बटाटा एक जयपाल कल आया था तो यहाँ जयपाल तो આપણે એક સબ્જી તરીકે આપણે શેનું નામ લખશું અહીંયા પાલક પછી સંતરા આ ગયા તો અહીંયા આપણે एक फल तरीके संतरा क्यों शब्द મળશે આપણને संतरा એવી રીતે શેરજા મુનમુન से मिली तो અહીંયા આપણને જામુન શબ્દ મળશે કયો શબ્દ મળશે જામુન જે એક ફળનું નામ છે એવી રીતે પહેલા હુઆ કામ અબ સિમટ રહા તો અહીંયા મટર છે क्यों शब्द आवश्य मटर तो आ रीते विद्यार्थी मित्रों वाक्यनी अंदरथी आपने आ प्रकारना शब्दो जे આપણે અહીંયા શોધી કાઢ્યા કે ભાઈ આમ શબ્દ છે તો અહીંયા વાક્યની અંદર લખવાની રીત કંઈક અલગ છે જુદી છે પણ એમાંથી આપણે એ શબ્દ ધ્યાનમાં રાખવાનો છે કે આમાંથી ફળ શબ્દ કયો છે અથવા તો સબ્જી શબ્દ કયો છે એ શબ્દ શોધીને એના આધારે આપણે લખવાનું કારણ કે અહીંયા અંદર આ लू लग जाएगी तो आ અને લુ બે શબ્દ એ રીતના જુદા પડ્યા છે કે આપણને પહેલી વખત તો ખ્યાલ ના આવે તો એના માટે આપણે તર્ક શક્તિ લગાવવી પડે આપણે વિચારવું પડે વિચાર્યા પછીથી એમાંથી આપણને આલુ શબ્દ એટલે કે સબ્જીનો આપણને એમાંથી બોધ થાય તો એનો ખ્યાલ આવે એવી રીતે અહીંયા જયપાલ કલ આયા था तो दोस्तों पालक एक सब्जी का नाम है एवी रीते संतरा आ गया तो दोस्तों संतरा यहाँ पर संतरा में कोई व्यक्ति का नाम होगा ऐसा महसूस हो सकता परंतु यहाँ पर संतरा एक फल का नाम है तो हमने यहाँ लिख दिया इस प्रकार शैलजा मुनमुन से मिली तो शैलजा यहाँ पर कुछ कोई लड़की का नाम हमें मालूम होता है पर जामुन शब्द शैलजा के बाद मुनमुन तो जामुन एवी रीते छेल्लुं वाक्य फैला हुआ काम अब सिमट रहा એટલે કે ફેલાયેલું કામ હવે પૂરું થાય છે સિમટના એટલે પૂર્ણ કરવું પણ અહીંયા
સિમન્ટ શબ્દ ઉપરથી આપણે અહીંયા મટર શબ્દ શોધી કાઢ્યો, એટલે કે એ પણ એક સબ્જી અથવા તો શાકભાજીનું નામ છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણને પાઠ્યપુસ્તકની અંદર જે આપેલું છે તમારા આ જે બોક્સ છે એની અંદર આમ, આલુ, પાલક, સંતરામ, જામુન અને મટર એ શબ્દો તમે લખી લેજો. હવે પછીનો પ્રશ્ન નંબર આપણો બીજો છે, જેની અંદર આપણને સૂચના આપેલી છે, चित्र पहलिया ध्यान से देखो और बताओ यहाँ कौन कौन से प्राणी पक्षी चित्रित है. કે ભાઈ અહીંયા આજે બીજા પ્રશ્નની અંદર આપણને જે ચિત્ર આપેલું છે એને આપણે ધ્યાનથી જોવાનું છે, પછી આપણે અહીંયા કોણ કોણ છે પ્રાણી યા તો પક્ષી ચિત્રિત છે, તો એમાં ક્યાં ક્યાં પ્રાણીઓ છે અને ક્યાં ક્યાં પક્ષીઓ છે. તો એમાં આપણે જોઈએ પહેલા એમાંથી ચિત્રના આધારે પહેલા આપણે પ્રાણીઓના નામ લખીએ છીએ. આ પ્રશ્ન નંબર કયો છે? બીજો. તો એમાં પ્રાણી તો ક્યાં ક્યાં છે? હવે અહીંયા લખીએ આપણે પ્રાણીની અંદર આપણને જે સ્પષ્ટ દેખાય છે હાથી, ઊંટ, મગર. તમે પણ મિત્રો સાથે સાથે લખજો હાથી, પછી ઊંટ, મગર. ત્યાર પછી ચિત્રની અંદર આપણને સ્પષ્ટ દેખાય છે ભેંસ, લોમડી, પછી કછુઆ. ખાસ ચિત્રની અંદર બધા ચિત્રો આપણને બોક્સની અંદર આપેલા છે. લોમડી આપેલું છે, કછુઆ, કાચબો પણ છે, લોમડી એટલે કે શિયાળ છે. પછી એક ચિત્ર આપણને અહીંયા કૂતરાનું દેખાય છે, તો કૂતા. પછી હિરણ, કૂતા और હિરણ. મિત્રો આટલા પ્રાણીઓ છે એ આ ચિત્રની અંદર છે. એ સિવાયના આપણને આમાં કેટલા પક્ષી છે એના નામ પર છે, જેમાં પક્ષીઓની અંદર ખાસ કરીને આપણને મોર સ્પષ્ટ દેખાય છે. પછી બીજું ચિત્ર આપણને તોતા, ત્યાર પછીનું આપણને ચિત્ર દેખાય છે સારસ પક્ષી છે. ત્યારબાદ આપણને ચીડિયા પણ દેખાય છે, બતક પણ છે. અને બતક. તો વિદ્યાર્થી મિત્રો કુલ આપણને આ ચિત્રની અંદર 5 જે છે એ પક્ષીઓ છે. એ સિવાયના અહીંયા 8 પ્રાણીઓ છે, જેમાં હાથી છે, ઊંટ છે, મગર છે, ભેંસ છે, લોમડી છે, પછી કછુઆ છે, કૂતા છે અને હિરણ છે. એવી રીતે મોર, તોતા, સારસ, ચીડિયા આ બધા ચિત્રો છે, જે તમારે ચિત્રોના આધારે એમાંથી શોધીને તમને જે ચિત્ર આપણે દેખાય છે અહીંયા જે બોર્ડ પર લખ્યા છે એ પ્રકારના નામ છે તમારે એ प्रश्न नंबर 2 चित्र पहले ध्यान से देखो और बताओ यहाँ कौन कौन से प्राणी चित्र એટલે કે તમારે ચિત્ર છે એ બુકની અંદર દોરવાનું ન હોય, પરંતુ પ્રશ્ન નંબર 2 એમ કરી અને અહીંયા પેલું પ્રાણી હોય અને પછી પક્ષીઓ બેની સામે એના નામ જે આપણને આપેલા છે એ લખવાના હોય છે. એ જ રીતે આગળ પ્રશ્ન નંબર 3 છે तो तीसरा प्रश्न ની અંદર इन शब्दों को वाक्य में प्रयोग कीजिए. આપણને કેટલાક શબ્દો આપેલા છે. પહેલું ઉદાહરણ આપેલું પર્વત, હિમાલય ઊંચા પર્વત છે. પ્રશ્ન કેટલામો છે? ત્રીજો. तीन કે ભાઈ उदाहरण के अनुसार वाक्य प्रयोग. तो अपन અહીંયા પહેલું તો ઉદાહરણ આપેલું છે, પછી અહીંયા પેડ, બીજો શબ્દ છે નદી, આમ,
आम, चौथो शब्द से हाथ, पांचवा शब्द मकान ने छठो शब्द से खिलौना। तो मित्रों ये आपने पहले जो उदाहरण आपेલું છે કે પર્વત હિમાલય ઊંચા પર્વત છે તો એવી જ રીતે અહીંયા આપણને જે શબ્દો છે એના આધારે આપણે વાક્યો બનાવવાના છે। તો આપણે પેડ ઉપરથી કયું વાક્ય બનાવી તો પેડ હમે ફળ દેતે हैं, पेड़ हमें फल देते वाक्य बने नदी तो गंगा पवित्र नदी वाक्य आम तो आम फलों का आम फलों का राजा कहलाता है अर्थात केरी से फलों को राजा कहवाय छे। तो मित्रों आ रीते पेड़ में फल देते गंगा पवित्र नदी है आम फलों का राजा है हाथ तो हाथ ऊपर से આપણે વાક્ય ખાને से पहले हाथ धोने चाहिए वाक्य बनावी શકીએ આપણે એવી રીતે यह नया मकान किसका है पेड़ खाने से पहले हाथ धोने चाहिए। बनी के वाक्य में ये रीते मकान तो ए अथवा तो यह हो नया मकान किसका है यह नया मकान किसका है सेलू जो वाक्य से अपने खिलौना ऊपर थी तो माँ बच्चे के लिए खिलौना लाई माँ बच्चे के लिए खिलौना लाई। तो आ रीते विद्यार्थी मित्रों अपने दरेक शब्दों प्रयोग करीने आ रीते આપણે વાક્ય બનાવો જે રીતે પેડ તો પેડ હમે ફળ દેતે पेड़ शब्दનો પ્રયોગ થયો પછી नदी तो गंगा पवित्र नदी है आम तो आम फलों का राजा कहलाता है हाथ खाने से पहले हाथ धोने चाहिए और मकान तो यह नया मकान किसका है और अंतिम खिलौना माँ बच्चों के लिए खिलौना એટલે કે એ શબ્દોનો પ્રયોગ કરીને આપણે જેમ સૂચના આપેલી છે એ મુજબ જ કે ભાઈ શબ્દો કા વાક્ય में प्रयोग कीजिए છે આપણે અગાઉ પણ આવા ઘણા બધા શબ્દોના વાક્યના પ્રયોગ કરતા આપણે શીખી ગયા છે એટલે આ પ્રકારનો આપણને કોઈ પ્રશ્ન કોઈ શબ્દ આપેલો તો એના આધારે આપણે વાક્ય બનાવી શકીએ બરાબર। આ સિવાયના આ શબ્દનો ઉપયોગ કરીને આપણે બીજા અન્ય વાક્યો પણ આપણે બનાવી શકીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો પ્રશ્ન નંબર 3 છે અહીંયા પૂર્ણ થાય ત્યાર પછી પ્રશ્ન નંબર 4 આપણને એવો આપ્યો છે કે ભાઈ 8 अंतर बताओ जल्दी दिखाओ अपनी अक्लमंदी। दोस्तों आप पहले पढ़ चुके इसलिए तुम्हारी जो अक्लमंदी तुम्हारी बुद्धि तुम्हारी आवड़त तुम्हारी झड़पी विचार शक्ति ये तुम्हारे आ चित्र ने आधारे कि भाई तमारा पाठ्यपुस्तक में पेज नंबर 47 पर तमने बे अलग अलग चित्रों आपवामां आव्या छे ए बने चित्रनी अंदर क्या थोड़ू थोड़ू अंतर से अंतर એટલે કે કંઈક ફેરફાર છે અને એ ફેરફાર તમારે चित्र જોઈને क्या चित्रनी अंदर क्या फेरफार છે શું છે એ તમારે ઝડપથી તમારી તર્ક શક્તિનો વિચાર શક્તિનો ઉપયોગ કરીને એમાં નિરીક્ષણ કરીને જોઈને એ બતાવવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન છે એ તમે તમારી પોતાની એક પ્રવૃત્તિના ભાગ રૂપે એ તમારા પાઠ્યપુસ્તકની અંદર પેન્સિલથી બંને ચિત્રની અંદર જ્યાં જ્યાં તમને ફેરફાર દેખાય ને જ્યાં ફેરફાર હોય ને ત્યાં પેન્સિલથી સ્ટીક માર્ક અથવા તો એ કરીને એની નોંધ કરવાની છે અને એના આધારે તમારે તમારી મગજની જે તર્ક શક્તિ છે વિચાર શક્તિ છે એનો
વિકસાવવાની છે અથવા તો એ વિચારતા શીખવાનું છે. તો એ મિત્રો તમારા માટે એક પ્રવૃત્તિ છે જે અહીંયા પ્રશ્ન નંબર 4 ની અંદર કે બે ચિત્રની અંદર જ્યાં તમને તફાવત દેખાય, જ્યાં જ્યાં અંતર દેખાય એટલે કે ફેરફાર દેખાય, ત્યાં તમારે એ પેન્સિલથી સ્ટીક માર્ક કરીને પાઠ્યપુસ્તકની અંદર જ તમારે એની નોંધ કરીને તમારી વિશેષ પ્રવૃત્તિ માટે તમારે શીખવાનું છે, જેને લખવાનું ક્યાંય નથી. હવે એવી જ રીતે પ્રશ્ન નંબર આપણો 5મો છે, જેમાં આપણને એવી સૂચના આપવામાં આવી છે कि भाई पढ़कर कोष्टक में उचित शब्द लिखिए तो किसी को जाने के लिए कहना. प्रश्न 5 कि भाई किसी को जाने के लिए कहना, तो શું કહીએ આપણે? किसी को जाने के लिए कहना, कहना. આપણી સામે એની અંદર બોક્સ આપેલું છે, આપણે શું કહીએ? જા. किसी को जाने, કોઈને જવાનું કહેવું આપણે શું કહીએ? જા. પછી બીજું વાક્ય જીવન પ્રાણ, તો એને આપણે શું કહી શકીએ? જીવન પ્રાણ. તો જાન, એને પણ આપણે અહીંયા બોક્સની અંદર એ લખવાનું છે, જાન. ત્યાર પછી ત્રીજું રાજા જનક की पुत्री, राजा जनक की पुत्री, क्या कहेंगे हम? जा. પછી नो की राजा जनक की पुत्री यानी कि जानकी. મિત્રો તમારા પાઠ્યપુસ્તકમાં બોક્સ આપેલા છે, તો મતલબ પછી પ્રાણ, પશુ, જીવધારી, પ્રાણ, પશુ અને જીવધારી. તો એને આપણે શું કહીએ? જીવ સૃષ્ટિ. પહેલા બોક્સની અંદર આપણે લખશું જી, પછી વ, પછી સુ, ત્રીજા ખાનામાં અને સ્ટી. એના માટે આપણે ચોથું ખાનું લઈશું. આ રીતે મિત્રો તમે તમારી બુકની અંદર આ ખાના કે ભાઈ किसी को जाने के लिए कहना, तो जा, जीवन प्राण अर्थात जान, राजा जनक की पुत्री जानकी, सीताजी अथवा तो जानकी. પછી પ્રાણી, પશુ, જીવધારી, તો એને આપણે શું કહીએ? પ્રાણી, પશુ, જીવધારી બધાને જીવ સૃષ્ટિ કહીએ છીએ. એ રીતે પ્રશ્ન નંબર 5 છે એ રીતે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 6 એટલે કે અભ્યાસનો પ્રશ્ન 6 અને છેલ્લો પ્રશ્ન, જેની અંદર વિદ્યાર્થી મિત્રો આપણને એવી સૂચના આપવામાં આવી છે कि भाई नीचे दी गई वर्ग पहेली में सार्थक शब्द ढूंढकर लिखिए. तो તમારી પાસે એ 47ના પાના નંબરની અંદર છેલ્લે એક સરસ મજાનું એક કોષ્ટક આપેલું છે, એની અંદર ખાના છે, જેની અંદર ઊભી લાઈનની અંદર એ 5 ખાના છે અને આડી લાઈનમાં 4 ખાના છે, જેની અંદર શબ્દો આપેલા છે મધુ, પછી ધુમા, પછી બાદલમાં, એમ અલગ અલગ શબ્દો છે. એને આપણે અહીંયા એ શબ્દોને જુદા જુદા જે આપ્યા છે એની અંદર શબ્દોમાં આપણે પેન્સિલથી જે શબ્દો આપણને મળે એમાં રાઉન્ડ કરવાનો છે. તો અહીં આપણને શબ્દો ક્યાં ક્યાં મળશે જોઈએ આપણે. પ્રશ્ન નંબર 6 સાર્થક શબ્દ ढूंढकर लिखिए. હવે અહીંયા આપણને શબ્દો જે છે એની અંદર આપેલા છે, આપણે લખીએ છીએ. પહેલા આપણને શબ્દ મળશે મધુ. જે જે શબ્દો તમને પુસ્તકમાં મળતા છે એના ઉપર બે શબ્દો જોડીને એના ઉપર એ રાઉન્ડ એ તમે કરતા જશો. મધુ, પછી મામા, બાદલ, મામા, ત્રીજો શબ્દ છે બાદલ,
જે ચોરસ બોક્સની અંદર તમને શબ્દો મળી ગયા છે. પછી સરળ, સાવન, પાંચમો શબ્દ સાવન મળશે. છઠ્ઠો શબ્દ તીર્થ અને સાતમો શબ્દ છે નદી. હવે અહીંયા એ જ રીતે આપણને શબ્દ આઠમો એમાં શબ્દ આવશે દલ, જે બીજી પેઢીની અંદર છે. પછી નવમો શબ્દ મળશે વન અને છેલ્લો શબ્દ છે પદ. તો મિત્રો આ રીતે 7 શબ્દો છે આપણને છેલ્લા પ્રશ્નની અંદર અભ્યાસના છઠ્ઠા પ્રશ્નમાં જે શબ્દો તમને મળશે એની ઉપર તમારે રાઉન્ડ કરી દેવાનો. જે રીતે મિત્રો ચોરસ ખાનામાં બધું શબ્દ છે કે ભાઈ મ, ધુ, ધુ, મા. તો આ રીતે આપણને ખાના છે આપેલા છે. જો તો તમારે જે શબ્દ મળ્યો ધારો કે મધુ શબ્દ મળ્યો તો મધુ શબ્દ પર તમારે આ રીતે પેન્સિલથી રાઉન્ડ કરી દેવાનો. પછી બીજો શબ્દ મામા છે તો મામા શબ્દ અહીંયા લાગુ પડતો હોય નીચે તો એના ઉપર આ રીતે મામા શબ્દ પર લખી નાખો. આ પ્રકારે એ શબ્દોની અંદર નોંધ કરી અને એ શબ્દોને તમારે બુકની અંદર લખી દેવાના રહેશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણા અભ્યાસના આપણે 100 પ્રશ્નો છે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. એટલે કે આપણા આ વિડિયો લેક્ચરની અંદર અભ્યાસ છે અહીંયા પૂર્ણ કર્યો છે. હવે પછીના આપણા આગળના વિડિયો લેક્ચરની અંદર આપણે પેજ નંબર 48 ઉપર આ જે ચેપ્ટર છે એનું સ્વાધ્યાય છે એના પ્રશ્નોની ચર્ચા કરીશું. અને ત્યારબાદ તમને આ સંપૂર્ણ આખા ચેપ્ટરનું સ્ટડી મટીરિયલ છે તમને મોકલવામાં આવશે, જેમાંથી તમે અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નો તમારી પાકી બુકની અંદર આખા 7મા ચેપ્ટરના લખી લેજો. એટલે કે આપણો અભ્યાસ છે જે 7મું ચેપ્ટર છે એનો આ વિડિયો લેક્ચરમાં આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને આવતા વિડિયો લેક્ચરની અંદર એના સ્વાધ્યાયના પ્રશ્નો છે આપણે સમજશું.